सोच न्यूज, एक नई सोच के साथ। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હું છું રવિ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમસ્ત સેવા સંઘ દ્વારા છત્રાલ સન એગ્રો ખાતે સેવા કેમ્પ યોજાયો। બેચરાજી જતા પદયાત્રીઓ માટે કલોલ પ્રાંત અધિકારી મામલતદાર કચેરી, કલોલ તાલુકા પંચાયત, કલોલ તાલુકા તલાટી માંડલ સરપંચશ્રીઓ તેમજ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, દીપકિરણ પ્રાઇવેટ લિમિટેડ, દંતાલી તેમજ કલોલ શહેર પોલીસ અને તાલુકા પોલીસ તંત્ર દ્વારા અવિરત 21 વર્ષથી ચા નાસ્તો તેમજ પાકા ભોજન સાથે પદયાત્રીઓની સેવા આપવામાં આવે છે, જેમાં સમસ્ત સેવા સંઘ ગુજરાતના પ્રમુખ નારાયણભાઈ પંચાલ પત્રકાર તેમજ હરિભાઈ નાયરના સહકારથી સફળ બનાવ્યો। બોલો સંવત 2080 ની ચૈતર સુદ 13ને આજે રવિવાર છે, ત્યારે આજે અમે છેલ્લા 15 વર્ષથી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામે કડી રોડ ઉપર બેચરાજી મા બહુચરના અને મરતોલીમાં મા ચેહરના દર્શને જતા તમામ પદયાત્રીઓની સેવા અર્થે અહીં સમસ્ત સેવા સંઘ ગુજરાતના અમદાવાદ દ્વારા અમે અહીંયા પદયાત્રીઓને ભોજન, ચા, નાસ્તો, પાણી અને આરામની વ્યવસ્થા આપીએ છીએ અને આ સેવાનો લાભ અમારા સેવા સંઘના અન્ય કાર્યકરો સાથે રહીને કરીએ છીએ। અમે છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા અમે હાથમાં પકડી છે અને કલોલ શહેરની અંદર સમસ્ત સેવા સંઘ દ્વારા જય નારાયણ અન્નસૂત્ર પણ ચલાવીએ છીએ અને વેન બસેરાના નામે અમે નિરાધાર લોકોને આશ્રય સ્થાન પર આપીએ છીએ અને આવું અમે સદાય કરતા રહીએ એવા અમારા પદયાત્રીઓના આશીર્વાદની અમે આશા રાખીએ છીએ। જય બહુચર, જય માતા।